ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષો અસ્તિ ન પ્રિયમ યે ભજંતી તુ મા ભક્ત્યા મયી તેષુ ચાપ્યહમ. કૃષ્ણ ઉદ્ઘોષ કરતા કહે છે કે હું બધા જીવો પ્રત્યે સમભાવ રાખું છું. ન તો મને કોઈ પ્રિય છે કે ન કોઈ મને અપ્રિય, પરંતુ જે મારી ભક્તિ પ્રેમપૂર્વક કરે છે એના હૃદયમાં હું વાસ કરું છું, તે મારા હૃદયમાં વાસ કરે છે. જ્યારે ભગવાન બધાને સમભાવથી જોતા હોય, એક સમાન દ્રષ્ટિ જોતા હોય, સમાન રૂપે પ્રેમ કરતા હોય, તો આપણા હૃદયમાં બીજા તરફ જોવાનો દ્રષ્ટિકોણ કઈ રીતે ભિન્ન હોઈ શકે? કઈ રીતે આપણા જોવામાં કોઈ ઊંચો યા કોઈ નિમ્ન હોઈ શકે? સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષો અસ્તિ ન પ્રિયમ. આપણને કોઈ પ્રિય કોઈ અપ્રિય કઈ રીતે હોઈ શકે? જય શ્રી કૃષ્ણ.